તમામ દેશવાસીઓને 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામના। મિત્રો, સ્વતંત્ર દિવસ એટલે આપણો દેશ સ્વતંત્ર થયો છે। 15 ઓગસ્ટ 1947ના રોજ યુનાઇટેડ કિંગડમથી દેશની સ્વતંત્રતાની યાદમાં ભારતમાં વાર્ષિક 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર દિવસની જાહેરાત રજાઓ કરવામાં આવી છે। આ દિવસે ભારતીય સ્વતંત્ર અધિનિયમ 1947 અમલમાં આવ્યો, જેનાથી કાયદાકીય સાર્વભૌમત્વ ભારતીય બંધારણ સભાને સોંપવામાં આવ્યું। સ્વતંત્રતા એટલે આઝાદી। સ્વતંત્રતા એટલે બોલવાની આઝાદી, રહેવાની આઝાદી, હરવા ફરવાની આઝાદી। સ્વતંત્રતા એટલે આખા દેશમાં તમે ગમે ત્યાં રહી શકો, જઈ શકો, ફરી શકો, કોઈ પણ બિઝનેસ કરી શકો, જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કર્યા વગર કે બીજા કોઈ વ્યક્તિને ઠેસ હાનિ પહોંચ્યા વગર પોતાની રીતે આઝાદ થઈને સ્વતંત્ર ફરવું, બિઝનેસ કરવો, કોઈ પણ રાજ્યમાં ગામડામાં રહેવું, એને સ્વતંત્ર કહેવાય છે। તો આજે આપણે દિન પ્રતિદિન જોઈએ છે સ્વતંત્રતાના નામે ખાલી કહેવા પૂરતું સ્વતંત્ર છે, બાકી તો આજે પણ જોઈએ છે દિન પ્રતિદિન કેટલા બનાવો બને છે। અમે તો હજુ જોઈએ છે એ પ્રમાણે આપણો દેશ ફક્ત આઝાદ થયો છે, અંગ્રેજોની ગુલામીથી આઝાદ થયો છે, પણ ખરેખર હજી ગુલામી આપણામાં છે, આપણામાંથી ગઈ નથી। એનું કારણ છે આપણું અર્થતંત્ર જે છે, હાલમાં જે સિસ્ટમ છે એ પબ્લિકને હાલની તકે ગુલામ બનાવે છે। સિસ્ટમ એવી ગોઠવાઈ ગઈ બધી રીતે, બધી જગ્યાએ, બધી જ કર્મચારી સંસ્થાઓ, પ્રાઇવેટ હોય, સરકારી હોય, કોઈ બી સંસ્થા હોય, દરેક પબ્લિકને સ્વતંત્રના નામે ખાલી કહેવા પૂરતું જ છે, બાકી આજની તારીખે પબ્લિક ભલે દેશ આઝાદ થયો છે પણ પબ્લિક તો હજુ ગુલામ જ છે। આજે તમે જો કોઈ આંદોલન કરો, તમારા હક માટે લડાઈ લડો, તમે કોઈ બી સરકારી ઓફિસમાં જાઓ, કોઈ બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાઓ, તો તમારું કામ થતું નથી, તમારી ફરિયાદ લેવાતી નથી, તમારો અવાજ દબાવવામાં આવે છે। આજની તારીખે પણ સંવિધાનિક રીતે તમને જે હક અધિકાર મળ્યા છે, આર્ટિકલ 19(1) મુજબ તમને જે કંઈ બોલવાના, રહેવાના અધિકારો મળ્યા છે, મૌલિક અધિકારોનું જે ઉપયોગ થવો જોઈએ, કાયદાકીય રીતે, સંવિધાનિક રીતે, જે સ્વતંત્રના નિયમ મુજબ જે પબ્લિકને મૌલિક અધિકારો છે જે છે એ આજે છીનવાઈ રહ્યા છે। અને અધિકારોનું જે કંઈ સિસ્ટમથી એટલું બધું ષડયંત્ર, કૌભાંડો આચરી રહ્યા છે કે કોઈ પણ જાગૃત નાગરિક બોલે છે તો એનો અવાજ દબાવવામાં આવે છે। તો શેની આ સ્વતંત્રતા, શેનું આઝાદી? ક્યારે આપણે જાગૃત થશું અને સ્વતંત્રનો મતલબ સમજશું ને ક્યારે ખરેખર સ્વતંત્ર આપણને મળશે? એ સવાલ વારે ઘડીએ બધાને માટે ગુંજ્યા કરે છે। એનો જ દાખલો આપણે જોઈએ છે 15/8/2025ના ગુજરાતની અંદર દરેક ગામડાઓમાં ગ્રામ સભા થાય એવો સરકારી પરિપત્ર વિકાસ કમિશનરશ્રીની ગુજરાત રાજ્ય કચેરીમાંથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામું દરેક જિલ્લાના કલેક્ટરશ્રી તમામ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તમામ એના સૂચનો આપવામાં આવ્યા છે। તેના તાલુકા જિલ્લા વાઇઝ જે કંઈ હોય કર્મચારીઓ, કચેરીઓ, એને દરેકને સૂચનો આપવામાં આવ્યા છે કે તમારા ગામમાં 15 ઓગસ્ટના દિવસે ફરજિયાતપણે ગ્રામસભાનું આયોજન કરવું। હવે મિત્રો, ગ્રામસભા એટલે ખૂબ અતિ મહત્વનું કામ છે, જેનાથી આખા દેશનું ઘડતર, જે નીચેથી જે પાયો કહેવાય છે, મકાન બનાવવા માટે જે પાયાનું ઘડતર થાય છે, પાયાનું જે નિર્માણ થાય છે, એ ખરેખર ગ્રામસભામાંથી થાય છે। જેવી રીતને મકાન ખુરશી બાંધીએ, પાયો ગાળીએ, ખુરશી બાંધીએ, એ પ્રમાણે તો ગ્રામ પંચાયતમાં દરેકે દરેક
સરપંચો, તલાટી કમ મંત્રીઓ અને લાગતા વળગતા જે કંઈ સરકારી કર્મચારીઓ એને આદેશ આપવામાં આવ્યો છે. તો આજે 15 ઓગસ્ટ 2025 રોજ જે પરિપત્ર ગુજરાત કમિશનર સાહેબનો જે કંઈ જાહેર બહાર પડ્યો છે, એને અનુસંધાને એના આદેશ મુજબ, સરકારશ્રીના હુકમ મુજબ, મેં હમણાં કીધું એ પ્રમાણે સિસ્ટમ એટલી બધી સળી ગઈ છે, સ્વતંત્રના નામે પબ્લિકને ગુલામ બનાવી રહી છે. એ પ્રમાણે મોટા ભાગના ગામડાઓમાં આ 15/8/2025 રોજ ગ્રામસભાનું મોટા ભાગના ગામડાઓમાં આયોજન થયું જ નથી. મંત્રીઓ રજાઓ રાખી પોતાના મોજશોખ કરવા નીકળી જાય છે. સરપંચો હોય એ પોતાની મોજશોખ માટે, તહેવારો માટે, પોતાના પરિવારો માટે, પોતાની પાર્ટીઓમાં ફરવા વયા જાય છે. અને સરકારના આવા કોઈ પરિપત્ર, સરકારી સિસ્ટમના કોઈ બી આવા પરિપત્રનો સખત આ લોકો ઉલ્લંઘન કરી અને સરકારી સિસ્ટમની વિરુદ્ધમાં જતા હોય છે રોજને રોજ. અને પબ્લિકને ખરેખર જે કંઈ મળવું જોઈએ, ગ્રામ પંચાયતમાંથી જે ગ્રામસભામાં પબ્લિકની બી ઘણી રજૂઆત હોય છે. અને ગ્રામસભા થાય એટલે તલાટી મંત્રી દ્વારા અને સરપંચ દ્વારા જે ગયા વર્ષના અને આવતા વર્ષના કામો જે કંઈ જાહેરાત કરવાની હોય, પબ્લિકને જણાવવાનું હોય, પબ્લિકના કોઈ કાર્યો હોય, વિસ્તારના કોઈ કામોની વિગત હોય, એવી બધી નોંધ કરવાની હોય છે. તો આજની તારીખ પણ આવી બધી સડેલી સિસ્ટમના કારણે સ્વતંત્રતા ખાલી કાગળિયા ઉપર જ છે. હકીકતમાં ખરેખર પબ્લિક સુધી સ્વતંત્ર આવી નથી. મેં આગળ કીધું એ પ્રમાણે અંગ્રેજોમાંથી આપણે સ્વતંત્ર થયા છે, પણ દેશમાંથી હજી સ્વતંત્ર થયા નથી. દેશમાં હજી પણ આપણે ગુલામ છે. ગુલામ છીએ એ ફાઇનલ 100% વસ્તુ છે. એ જોઈએ જ છે આપણે. કારણ કે તમારા ગામમાં 15/8/2025 રોજ ગ્રામસભાનું આયોજન નહીં થયું હોય, અને જ્યારે પણ આવનાર સમયમાં ગ્રામસભાનું આયોજન થશે તો આવા સડેલી સિસ્ટમના પદાધિકારીઓ, હોદ્દેદારો એ તમને લોકોને જાણ કરતા નથી અને પોતાની રીતે પોતાના અંગત મળતિયાઓની સહીઓ કરી અને ગ્રામસભાઓ કાગળિયા ઉપર દર્શાવી દેતા હોય છે. અને ઉપલા લેવલે પણ મળતિયાઓ, એના અધિકારીઓ જે કહે છે એ બધા એને હિસ્સેદાર જ હોય છે, એના કપટીબાજ જ હોય છે. એટલે પબ્લિક હજી સુધી જાગૃત નથી થઈ, આઝાદ નથી થઈ, અને સ્વતંત્ર ખરેખર જે કહેવામાં આવે છે એ સ્વતંત્ર મળી નથી. એના માટે દરેક પબ્લિકને જાગૃત થવું પડશે, બોલવું પડશે, પોતાના હક માટે આગળ આવવું પડશે. અને હક માંગવાથી મળવાનો નથી, હક તો છીનવવો પડે છે. હક મેળવવા માટે લડવું પડે છે. તો મારી દરેક વ્યક્તિઓને, નાગરિક, દેશના તમામ લોકોને નમ્ર વિનંતી, આવનાર કોઈ પણ સમયે, કોઈ પણ તારીખ વારે તમારા ગામની અંદર ગ્રામસભા થાય અને તમને ખબર પડે, જાણ મળે, તમને આમંત્રણ આપવામાં આવે. જે સમયે ગ્રામસભા થવાનું હોય ને 2-7 દિવસ અગાઉ જાણ કરવાની નિયમ હોય છે દરેક. આ લોકો સિસ્ટમ વિરુદ્ધ જાય ને કોઈને જાણ કરતા નથી. પણ આપણને ખબર પડે કે આ સમયે, આ તારીખે આપણા ગ્રામમાં ગ્રામસભા છે, તો એના અમુક આપણે જે લગતા મુદ્દા કામને હોય એ ટાંકી લેવાના. કામની જે કંઈ યાદી બનાવી લેવાની, આપણા વિસ્તારમાં કામ શું થયું છે, શું નથી થયું, અને હવે કયા કામની જરૂરિયાત છે, આવા બધા કામની યાદી બનાવી અને મંત્રી હોય, તલાટી મંત્રી હોય, સરપંચ હોય, અને ગામમાં જે કોઈ તાલુકામાંથી અધિકારી કર્મચારી આવેલા હોય એને તમારા કામની વિગત આપવી, તમારી જે કંઈ કામની આસપાસ વિસ્તારમાં જે કંઈ વિકાસના કામો છે એની યાદી આપવી, અને આવનાર સમયમાં કે ગયા સમયમાં જે કંઈ કામ થયા છે અથવા કામ થવાના છે એની યાદી માંગવી, અને તમારે રજૂઆત કરવાની છે. બરાબર? તો પછી આટલી જ આપણે આજે વાત કરશું. આવતા સમયે પાછો સમય મળશે તમને વધારે વિગત વાત કરશું. તો દરેક જાગૃત નાગરિક બનો, બોલો, આગળ આવો, તમારો હક, હિસ્સોનો અધિકાર માગો. અને ગ્રામસભા થાય ગમે ત્યારે તમારા ગામમાં તો અચૂક હાજરી આપો. ગ્રામસભા થાય એટલે એમાં તમને ઘણું શીખવા મળશે, જાણવા મળશે, અને તમારા ગામની અંદર શું હાલે છે, ગામની પોઝિશન શું છે, એ બધું તમને જાણવા મળશે. અને ભ્રષ્ટાચારીઓ અને તંત્ર જે કંઈ કામકાજ કેવું કરે છે, કેવી કામગીરી કરે છે, એ બધું તમને વિગતો જાણવા મળશે.
અને ગ્રામસભામાં હાજરી આપવી એ આપણો મૌલિક અધિકાર છે. એ અધિકારનો ઉપયોગ કરીએ. તો મિત્રો, આ મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ખૂબ ને ખૂબ શેર કરો, જેથી અને શેર કરી દરેક બીજા પબ્લિકને પણ ખબર પડવી જોઈએ, જાગૃત થાય. અને આવનાર બીજા વિડીયોમાં અમે આનાથી પણ વધારે તમને માહિતી આપશું.